સુરતના છેલ્લા દિવસમાં તમારું સ્વાગત છે. લિફ્ટની રાઈડ લઈને ખાતામાં એન્ટર કરી ગયા. ડેલી હાથ દેવા ગયા તો એવું જ લાગ્યું. આમ તો ઓગાળી નાખે એવા તડકામાં એ સુરતીપણું કરવા નીકળી ગયા. વિશ્વાબેન વાત સાથે ઢગલો એક વાતું કરી. એનો આખો વિડીયો ઓલરેડી મૂકેલો છે, તો એ જોતા આવજો. ફાઇનલી આરસીબીની મેચ હતી એટલે એ જોઈ બધા બાંધીને છેલ્લા દિવસને પૂર્ણ વિરામ આપ્યું. લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ આ તો કરી દેજો દોસ્તો. જોઈ લ્યો હાલો સુરતનો છેલ્લો ખેલ. કેમ છો, કશકાય, હાવ આર યુ, કેસે હો, કેમો ના છો, આટલી જ લેંગ્વેજ આવડે છે એટલે એ બધામાં તમે જવાબ આપી દેજો કેમ છો તમે. તો મસ્ત બાબરી પાડીને તૈયાર થઈ ગયા છીએ. બાબરી પાડવીમાં જેને ન ખબર પડતી અને પાથી પાડીને તૈયાર થઈ ગયા છીએ. 4 દી પછી કેમેરો પકડું છું કેમ કે હમણાં 4 દીમાં થોડીક હાલત આપણી ટાઈટ હતી કેમ કે ડેમના દરવાજા ખુલી ગયા હતા. શું થયું હતું એ તમે સમજી લેજો, તમને જે સમજાય બરોબર છે. હવે વાંધો નથી એટલો ખાસ, એટલે હવે આપણે આજે મસ્ત ખાતે જાઉં, કામ કરશું, જલસા કરશું અને પાછું સુરતનું ખાવા પીવાનું ચાલુ કરી દેવું. તો કાલે મમ્મીની ખીજ સાંભળી છતાંય ક્રિકેટ રમી આવ્યા. ક્રિકેટની પહેલાં કાંઈ નહીં, ક્રિકેટ ઇઝ ક્રિકેટ. આજે છે રામનવમીનો દિવસ, તો બધાઈને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ. હમ તો જી ફકીર આદમી હે, ઝોલા લેકે નિકલ પડે હે. જો પક્કાભાઈ સ્નેપ લે છે આપણી અને આપણે પાછા અત્યારે આ રીતના ચડીએ છીએ. જો કંઈ સામાન લઈને આ રીતના લિફ્ટમાં. હલો ભાઈ સ્નેપ લે, જો કલાકાર હે ને. સે હેલો ટુ પકાભાઈ. જો આવી રીતે અહીંયા રોજ બટન દબાવીને ઊભા રહીએ અને અત્યારે જો સ્નેપ મૂકે આપણી ઉતારેલી. ફાઇનલી જાજા બધા કારીગર આવી ગયા છે. મસ્ત ગીત ગાતા અત્યારે જો કામ કરે છે. અહીંયા સ્પીકર વાગે છે. જો બધાય ઓલમોસ્ટ બધા આપણે સંચા ભરાઈ ગયા છે. આ બાજુના થોડા ખાલી છે, એ હવે આવશે ધીમે બધાની ઈદ પતશે એટલે. અને આજે આપણે ફાઇનલી સુરતને બાય બાય કહેવું અને નીકળશું આપણે કોલેજ માટે, એટલે કે ગાંધીનગર. કોલેજની મોજ છે. એ કોલેજમાં મેં આખી 4 વર્ષમાં ક્યાં હું કર્યું છે હું તમને બતાવીશ. બહુ મસ્ત કોલેજ લાઈફ નીકળી જાય આપણે, એટલે હું તમને જેટલા બની શકે ને એટલા બધા એરિયા બતાવીશ ને બધા કિસ્સા કહીશ. નાના મોટા જેટલા કિસ્સા હોય બધા મસ્ત તમને પ્લેસીસ બતાવીશ અને મજા કરાવીશ. કે ટૂંકમાં મારી વર્ચ્યુઅલી તમને હું આખી લાઈફ જીવાડીશ મારા છેલ્લા 4 વર્ષ. બહુ મજા આવશે ખરેખર. રોંગ રિટર્નમાં આવ્યો મિત્રો. અને હજી તો આ બીજું તો હાવ ખેલ જ કરવા જેવું હોય. જો એ મહેનત પહેર્યો, કાંઈ મહેનત પહેર્યું. આ ખોટાડા હારા હાવ ખોટાડા. મારું આઈડી મેન્શન કરેલું છે એમાં. પણ નહીં એવું કાંઈ નથી. જો કયું આઈડી કયું તમારું? હા જાવ ને નથી કયો. ખાલી બસ આવ્યા ને આપણે બસ ખાલી કેવું ડેલી હાથ દઈને નીકળીએ બરોબર. જો આવી રીતના ઓફિસ છે કંઈક પડી છે બરોબર ને, આપણે ફટાફટ નીકળીએ. તમારા સુધી વિડીયો મોડો પહોંચે તો એનો વાક છે એ કિશનભાઈ સાગરભાઈને દેજો, મન ન દેતા પ્લીઝ. કાકુ વેદ અને માફિયા પ્રકાશ બે નીકળી પડ્યા જ ઘરે જવા માટે. હાલો તો ફટાફટ જમી લઈએ ને પછી તમને મળશું. ભાઈ ગરમીઓ ભાઈ ગજબ. એક તો પહેલેથી હોટ હોઉં, પક્કાભાઈથી વધારે નહીં પણ તોય એક તો પહેલેથી હોટ હોય અને એમાં સૂર્ય દેવતા વધારે હોટ કરી નાખે ભાઈ. ગજબ ગરમી છે. હજી તો એ એપ્રિલની સ્ટાર્ટિંગ છે, હું થાય મેમાં. અને એમાંય હજી મારે અહીંથી પરમ દિવસે ગાંધીનગર માટે જવાનું છે. ગાંધીનગર 3-4 દી રહેવાનું છે. તમને બધાને ખબર છે ગાંધીનગરની ગરમી. જોઈએ હાલો બીજું તો. અમે જમીને આવ્યો, 4 રોટલી ખાઈને આવ્યા ને ક્યાં આવ્યા જુઓ છે ને બાકી હદ. મેકડી પછી આવ્યા જો ક્યાં. હાલો હવે ક્યાં જઈએ હવે જોઈ. અને જો સુરતની આ પ્રખ્યાત ભેળ છે શિવ શક્તિ કોલેજિયન ભેળ. અને અહીંયા બાજુમાં ગુરુદેવ. આ કયો એરિયા કહેવાય? સરથાણા જકાતનાકા વ્રત ચોક પાસે જો આ એરિયા છે. આ હારી ભેળ છે. ચા ટ્રાય કરજો ક્યારેક. એનો શેપ છે કે જે ભેળ બનાવે છે. આ ભાઈ મેઇન જો અહીંયા બધી આવી રીતે વસ્તુ રાખેલી છે. આ ભાઈ બિહારી બાબુ છે, યુપીનો છે. યુપીના ભાઈ એક નંબર કામકાજ છે એનું નામ છે રજનીશભાઈ. આપણે ગંગારામ ગુપ્તા સાથે આવી રાખે બહુ તીખી લાગે તો એને હા આવું કંઈક ચીકી કે એવું કંઈક તમે ખાઈ શકો. અને પછી તો છાશ ને એવું બધું તો છે જ આઈટમ. છાશ કોલ્ડ ડ્રિંક બધું અહીંયા મળી જશે રજનીશભાઈ ત્યાં. રજનીશભાઈ અમારે છે ને ચમચી નો હોય, આને ચમચી કહેવાય. અહીંયા ભાઈ દેશી આઈટમ. ફાઇનલી આપણે આવી ગયા છીએ ગુરુદેવ કોલેજિયન ભેળમાંથી. હવે અહીંયા આપણે ટેટીનું જ્યુસ. હવે આ ફાઇનલ પૂર્ણાહુતિ છે. હવે સીધા વયા જવું આપણે ફ્રેન્ડના ગોડાઉને. પણ બસ હવે આટલું ઘણું આજનું ખાવાનું બહુ થયું. દોસ્તો આપણે આવી ગયા છીએ આપણે કિશનભાઈના એક દોસ્તાર મહેન્દ્રને ત્યાં. મહેન્દ્ર એટલે
આ લોકો એને મેંદો કહે છે. આ લોકોના લગભગ 20 દોસ્તારો છે ટોટલ, સાગરભાઈ કિશનભાઈના થઈને, અને બધાયના નામ વિચિત્ર. ચકો નથી, સોરી, કેવું છે, દકો, પકો, પીલો, મેંદો, આવા નામ છે. હું તમને એક વિડીયોમાં આખા સ્પેશિયલ નામ કહીશ બધાયના. હા, મને અત્યારે હું 3જી વાર રેકોર્ડ કરું છું. પહેલી 2 વાર મારો ફેસ આખો વિડીયો બ્લર આવતો તો વાંધો નહીં, હવે ઠીક છે, હશે જ આ કુંજડો હારો, કંઈ વાંધો નહીં. અત્યારે મને યાદ આવ્યું કે આ બધાના નામ, હું જુનાગઢ આવી ગયો અને પછી એડિટ કરું છું ત્યારે મને યાદ આવ્યું કે આ બધા નામ તમને કહેવાના જ રહી ગયા છે. મારો વિચાર એવો હતો કે એ બધા માણસોને બતાવીને એક એકના નામ કહેતો જઈશ, પણ હાલશે. અને આજે હું બોલું જ ને બધું 3જી વાર બોલું છું, કાંઈ વાંધો નહીં, હાલશે, ઠીક છે હવે. અને હા, સોરી પહેલાં તો કે હું અહીંયા આવીને છે કે વિડીયો ઉતારું છું, આ ટૂંકમાં એડિટ કરું છું કે તમને આ સુધી લેટ પહોંચ્યો. આવતી વખતેથી હું હમણાં તમને 2-4 વિડીયોમાં એક ટાઈમ મેન્શન કરી દઈશ કે આ દિવસે આ ટાઈમે ફિક્સ જ વિડીયો આવશે જ 100%. એમ રેગ્યુલર બનવાનું છે. યસ. તો પહેલાં હું તમને આ બધા નામ કહી દઉં. હવે એ બધાના નામ છે, એમાંથી ઘણાના નામ છે અટક ઉપરથી છે, ઘણાના નામ ઉપરથી છે, અને 2-3 નામ એવા છે કે જેને નામ અટકારે રિલેશન નથી. પણ જેટલાને છે એટલામાંથી તમને જે સમજાય એનું નામ કોમેન્ટમાં લખજો કે આ નામ ઉપરથી આ નામ પડ્યું હશે, અથવા તો આ સરનેમ ઉપરથી આ નામ આનું હુલામણું નામ પડ્યું હશે. એ ગેસ કરવાનું ટ્રાય કરજો. હાલો, હું તમને પહેલાં નામ કહી દઉં બધાના. દકો, પકો, પીલો, મોલું, પછી છે બાડિયો, માસ્ટર, પારથિયો, સાગરો, સાબો, મેંદો, પરગો, વિસલો, વડો, મલિયો અને રાકાભાઈ. આ 15 નામ છે. દોસ્તારો તો લગભગ હજી 2-5 વધારે છે, પણ હું અમુકના ભૂલતો હોઈશ, પણ એ બધાને સોરી દિલથી. પણ હા, જેટલા આમાંથી તમને સમજાય એ બધાનું નામ તમે ગેસ કરજો કે કેના ઉપરથી કયું પડ્યું હશે, જોઈએ કેટલાના કેટલા સાચા પડે. કેવા નામ છે. એટલે આજે અત્યારે બધાયના અલગ અલગ બિઝનેસ છે. એટલે આજે આપણે મહેન્દ્રભાઈ છે, મેંદાભાઈ, એને જો આવી રીતે કાચનું આખી બધી ક્રોકરીનો એનો આખો બિઝનેસ છે. અને બધાય ફ્રેન્ડને અલગ અલગ આખો બિઝનેસ છે. કોકને સાડીનો છે, કોકને કપડાનો છે, આપણે બેગનો છે, અહીંયા કાચનો છે, ક્રોકરીનો, કોક સીએ છે, એવી રીતે. એટલે હું બધાયનું તમને એક દી ઓળખાણ આપીશ ને. બધાના આ જે નામ છે ને તો મને બહુ ગમ્યા, ટૂંકમાં અલગ જ નામ છે. અને એ જે આમ લાગે ને આમ સ્વીટલી એકબીજાને બોલાવતા હોય તો જોરદાર, ખરેખર. હાલો, તો હવે બધા ઓફિસમાં બેઠા મોજ કરે, તો આપણે મોજ કરીએ બેસીને. તો આપણે છેલ્લા દિવસે આ ફાઇનલી આ બેનને લઈ લઈએ. મેં તમને વચ્ચે એક વિડીયોમાં કીધું હતું કે હું એક મસ્ત એક નાનકડા છોટા પેકેટને બતાવીશ. આ છે એ છોટું પેકેટ. જો અત્યારે સ્નેપમાં અત્યારે ને આ કિશનભાઈ બતાવે છે ને, આ ભૂતીબા હોય, એ ભૂતીબાવાથી બીવે છે. આપણે કેમ 17 સિંગો ને એવું બધું હોય. જો હવે એ મારા સામે જોવા આવી, જો એ આવું કરે છે અત્યારે. શું નામ છે તારું? હે, તારું નામ શું છે? હે વિશ્વા, પકડી લઈશ? કોને? મને કેમ પકડી લઈશ? હે, મને કેમ પકડી લઈશ? કા? મેં શું કર્યું? કેમ મારીશ? પણ મેં તને શું કર્યું? તને અડ્યું મેં? તો નહીં અડવાનું? મોબાઈલ જોવાય? ન જોવાય? તું ક્યાં જોશ? જો કેમ ફરી ગઈ? હાલો મૂકી દો. હાલો, ફાઇનલી મોબાઈલ જોવાય કે ન જોવાય? ન જોવાય ને તો નહીં જો ને હવે તું. હે, ઘરે જઈને જોવાનું સાગડી? તો પછી તો આંખ ખરાબ થઈ જાય તું મને કહેતી. અત્યારે મોબાઈલ જોવો છે કેમ? લેવાનો હોય મોબાઈલ? તો કેમ કિશન બોલે છે? કિશન જોતો તો? હું નહોતો જોતો, ઈ જોતી હતી. તો તું જોતી હતી કે નહોતી જોતી? બેઠી છો? આમાં ભૂતમાં મમ્મ કરતી હતી. હે, ઈ કોણ કરતું તું? છે ને જો 5 વર્ષનું. આવતા વખતે હું પાછો આવીશ ને ત્યારે છે ને આના બધાય નખરા, ડાન્સ બાન્સ બધું બતાવીશ. અત્યારે આટલું છે ને, જો મજા આવી ને ટૂંકમાં તમને આમ ઝલક જોઈને, આમ ટ્રેલર જોઈને આખું મૂવી 100% આપણે શૂટ કરશું. આપણે આ છોટું બેન છે ને, જે વિશ્વાબેન, એનો આખો એક વિડીયો આપણે લીધો છે. કેમ કે એના નખરા જેટલા છે કે એ એક ક્લિપમાં કે અમુક 2-3 મિનિટમાં તો આવી શકે એમ હતા નહીં. એટલે તમારે એ વિડીયો જોવો હોય ને તો હું અહીં ક્યાંક મૂકી દઈશ, જો આઈ બટનમાં કે એવું કંઈક મારે ઓપ્શન હશે તો
તો એમાં જોઈ લેજો, બાકી મારી ચેનલમાં જોઈ લેજો. છેલ્લેથી બીજો વિડીયો એ હશે. અત્યારે આ તમે જોવો છો એ છેલ્લો વિડીયો હશે. આરસીબીનો મેચ છે, આરસીબી જીતે એવું લાગે છે, એટલે થોડુંક આપણે હવે એ જોઈએ. અને સામાન બામાન પેક થઈ ગયો છે, ખબર નહીં. ટ્રેન છે 5:30ની, પણ અત્યારથી આજે સાંજના 10:30, ટ્રેન છે સવાર 5:30ની. સ્ટીલ વિચાર કરો, આજે મને શાબાશી આપી દેજો કોમેન્ટમાં બધાય કે મેં 5:30 ટ્રેન છે તોય 4 વાગે પેકિંગ કરવાની જગ્યાએ 10:30 જ મારું બધું પેક થઈ ગયું છે. સુરત મૂકવાનું મન નથી થતું, પણ પાછું ટ્રાય કરશું કે આપણે આવીએ, થોડીક મોજ કરીએ, આ બધા યારે રખડીએ. કંઈ નહીં, અત્યારે તો હવે જવું જ પડશે, કેમ કે કોલેજ જવાનું છે, ઇવેલ્યુશન છે, એટલે કંઈ વાંધો નહીં. કોલેજનું તમને હું બતાવીશ, આખું બધું મેં તમને કીધું એમ. ત્યાં સુધી બધા આવતો વિડીયો તમને, ત્યાં આવતો વિડીયો તમને મળશે કોલેજનો. સોરી દોસ્તો, આ વાદો હું ન નિભાવી શક્યો, કેમ કે એટલી હદનો તડકો હતો ગાંધીનગરમાં ભાઈ. લગભગ 42 થી 44 ડિગ્રી ઉપર હતું. અને કોલેજમાં લોચો એ થાય કે તમે સવારમાં જાઓ, સવારમાં ત્યાં કોલેજમાં તો સારું ઈચ્છા ન થાય, ઉઠવાની ઈચ્છા ન થાય. અને જેવા 10 વાગ્યા ઉપર ટપી જાવ એટલે તડકો પીન મારી લે ભાઈ, અલગ લેવલની એમ. એટલે હું પાછો લાસ્ટ ઇવેલ્યુશનમાં જઈશ ને છેલ્લા દિવસે કોલેજના, તે દી હું આખું પહેલાં છેલ્લા સુધીનું બધું ઉતારી દઈશ. આમ ટૂંકમાં બધી ક્લિપ્સ લઈશ કે મારી પહેલા દિવસથી લઈને આજે છેલ્લો દિવસ છે તો એની ક્લિપ્સ મેં લાઈફ એ કઈ રીતના જીવી છે આખું, એ બધું તમને લાસ્ટ ટાઈમ મેમાં હું જવાનું ત્યારે બતાવીશ. પણ અત્યાર માટે સોરી, કેમ કે અત્યારે તો નહીં. પણ હા, મેચ હું જોવા ગયો તો અત્યારે હમણાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, એનો વ્લોગ છે આના પછી આવશે, તો એ ખાસ જોવાનું ન ભૂલતા. હાલો, અને ત્યાં સુધી બધા મોજ કરતા રહેજો, હસતા રહેજો, ખેલતા રહેજો, રમતા રહેજો, ખાતા પીતા રહેજો. બીજું કાંઈ તમારે જે કરવું એ કરતા રહેજો. ચાલો મળીએ છીએ, ચલો બાય. ફાઇનલી આરસીબી જીતી ગયું છે બધી મેચ, બધી નહીં, એક હાર્યું છે અને 3 જીત્યું છે. તો એવી આશા કરજો કે આ વખતે પોઈન્ટ ઉપર જ આપણે જઈએ અને પોઈન્ટ ઉપર જ ક્વોલિફાય કરી જાય. બધા હારે કોઈની હારે કમ્પેર કરીને ન જીતવા જાય, એના જેવું કરજો કંઈક. હાલો.